ચક્રવાતે 17 ગામના ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા. નવસારીમાં ચીકુ, કેરી અને નારિયેળનો પાક તબાહ. નવસારીના ગણદેવી પંથકમાં આવેલા ચક્રવાતે 17 ગામના ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. ભારે પવનની સાથે ખાબકેલા વરસાદથી નવસારીમાં ચીકુ, કેરી અને નારિયેળનો પાક તબાહ થઈ ગયો છે. જિલ્લામાં છેલ્લા 4 દિવસથી પડેલા ભારે વરસાદના કારણે ક્યાં ખુશી તો ક્યાં ગમનો માહોલ જોવા મળ્યો. નવસારી જિલ્લામાં આવેલા ગણદેવી તાલુકાના 5 થી વધુ ગામોમાં ભારે વરસાદના કારણે કેરી, ચીકુ, નારિયેળ અને લીંબુ સહિતના ઝાડ ધરાશાયી થતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો. ચીકુ, કેરી અને નારિયેળ સહિત 700 થી 800 ઝાડ તૂટીને જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને લાખો કરોડોનું નુકસાન થયું છે. કછોલી, અંચેલી, ઈચ્છાપુર, સોનવાડી સહિતના ગામોમાં પારાવાર નુકસાન થયું છે. કછોલી ગામમાં 300 થી 400 જેટલા પરિપક્વ 50 વર્ષ જૂના ઝાડ ધરાશાયી થઈ ગયા હતા. ઝાડ પડી જતા તેઓની આજીવિકા ઉપર ભારે અસર પડી છે. આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો છે. વરસાદના કારણે ગુમાવેલા ઝાડના કારણે આશરે 10 વર્ષ માટે આર્થિક ફટકો પડ્યો છે. જો સરકાર યોગ્ય રીતે સર્વે કરી વળતર નહીં આપે તો ભૂખ્યા મરવાનો વારો આવશે. જિલ્લામાં લગભગ 1000 થી વધુ કેરી અને ચીકુના ઝાડ પડી જતા મોટી નુકસાની થઈ છે. વૃક્ષો ધરાશાયી થતા ખેડૂતોની 15 વર્ષની મહેનત ઉપર પાણી ફરી ચૂક્યું છે. એટલું જ નહીં, વાવાઝોડામાં કેટલાક ઘરો પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ત્યારે ખેડૂતો અને ગામ લોકોએ તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે. 7 દિવસ છપ્પરફાડ વરસાદ પડશે. હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી. રાજ્યમાં અષાઢી માહોલ બરાબરનો જામ્યો છે. અષાઢમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા પુનઃ પધરામણી કરી રહ્યા છે. વરસાદે ફરી દેવાવાળી કરી છે. આગાહી 7 દિવસ છપ્પરફાડ વરસાદની છે. સૌરાષ્ટ્રથી લઈને બનાસકાંઠા સુધી વરસાદ તૂટી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. બનાસકાંઠા, આણંદ, સુરત, અમદાવાદ, દાહોદ, પાટણ, મહેસાણામાં તોડી નાખે એવો વરસાદ પડશે. ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઈ છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફશોર ટ્રફ છે. આ ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર કરી શકે છે. એટલું જ નહીં, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો 1-2 દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 24 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે. 15મી જુલાઈએ એક વધુ સિસ્ટમ બનવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમથી અતિભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું અનુમાન. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા, ગાજવીજ સાથે વરસાદ રહેવાનું અનુમાન. ધોરાજીમાં 2 કલાકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ધોરાજી ડૂબી ગયું. બાળકોએ રોડ પર બનેલા સ્વિમિંગ પુલમાં ધુબાકા માર્યા. કલાક તોફાની બેટિંગ કરતા 8 ઇંચ પાણી વરસાવી દીધું. ધોધમાર વરસાદ પડતા ધોરાજીના હાલ બેહાલ થઈ ગયા. ધોરાજીમાં વરસાદે ધબધબાટી બોલાવી દીધા. ધોરાજીની નીચાણવાળા વિસ્તાર ટાપુ બની ગયા. મોટાભાગના વિસ્તાર જાણે સ્વિમિંગ પુલ બની ગયા હોય તેમ બાળકોએ નાહવાની મોજ માણી. ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા. ધોરાજીના ચકલા ચોક, 3 દરવાજામાં કમરસામાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા. લોકોને ભારે હાલાકી પડી. ધોરાજીના અન્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાયા. ધોરાજીના જેતપુર રોડ, ગેલેક્સી ચોક સહિતના વિસ્તારમાં વરસાદથી પાણી ભરાયા. રોડ પર વહેતી નદીના દ્રશ્યો છે દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના. અહીં વરસાદે તોફાની બેટિંગ કરતા રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. રાવલના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પાણી વહેતા થયા. મેઘરાજાની તોફાની બેટિંગથી બસ સ્ટેન્ડ સહિતના રોડ પાણીમાં ગરકાવ થયા. જામ રાવલની સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાણી ઘૂસવાનું શરૂ થયું. રાવલ આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરો પેટમાં ફેરવાયા. અંદાજિત 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરો પાણીથી તરબતર થયા. રાવલ રણપરડા ગામ પાસે રોડ આસપાસના ખેતરોમાં પાણી ભરાયા. 1 સપ્તાહ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેતરોમાં પાણી જોવા મળ્યું. આ બાજુ મહેમદાબાદમાં 3.5 ઇંચ વરસાદ પડતા આખું શહેર ડૂબ્યું. માતર અને ખેડામાં અનરાધાર વરસાદના પગલે મહેમદાબાદના વિવિધ વિસ્તારમાં પાણીમાં જોવા મળ્યા. નીચાણવાળા વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તો અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા બંધ કરવાનો વારો આવ્યો. આ તરફ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદથી ગામની શેરીઓ નદી બની ગઈ. અમરેલી તાલુકાના મોટા કુખરવાડા, નાના કુખરવાડા, સોનારિયા, લાપડિયા, દેવળિયા, ચક્કરગઢ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા. ભારે વરસાદને કારણે મોટા ગોખરવાડા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. સોનારિયાથી મોટા ગોખરવાડા ગામને જોડતા રસ્તાઓ પર ખેતરોના પાણી ફરી વળ્યા. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. લાઠી અને ધારી પંથકમાં વરસાદે દેવાવાળી કરતા રોડ પર જળપ્રલય જેવા દ્રશ્યો સામે આવ્યા. ધારીના જર, મોરજર, છતિયા, માણાવાવ સહિતના ગામોમાં વરસાદથી રોડ પર પાણી જોવા મળ્યું.
સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. સાવરકુંડલાના સિમરણ, જીરા, બોરાળા, નાના ભમોદરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી અંદાતા ખુશ થયા. સુરેન્દ્રનગર શહેર બાદ ધાંગધ્રામાં પણ સવારથી ઘેરાયેલા વાદળો અંતે વરસી પડ્યા. ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પાણી થયા. અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે. આ બાજુ ગીર સોમનાથના ગીર ગઢડાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ થયો. નાના સમઢિયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું. ગીરમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા માલણ નદીમાં પૂર આવ્યું. બોટાદ પંથકમાં પણ મેઘાએ બગડાટી બોલાવી. બપોરથી અચાનક વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. શહેરના પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ પર વરસાદ પડ્યો. ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી જમાવટ કરી. પોરબંદરમાં 1 સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત થોડા સમય માટે જિલ્લામાં મેઘમહેર જોવા મળી. પોરબંદરના કેશવ, વડાળા, ઓડદર તથા રાણાવાવ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. કચ્છ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ભુજ, ભચાઉ, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. આ બાજુ વડોદરામાં બપોર બાદ આકાશમાંથી હિત વરસ્યું. સમગ્ર શહેરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. ગીર પંથક અને અમરેલીમાં ગાભા કાઢી નાખે એવો વરસાદ પડ્યો. પાક માટે જાણે કાચું સોનું વરસ્યું. સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ વરસાદ જામતા ગાભા કાઢી નાખે એવો વરસાદ પડ્યો. સવારથી ઘેરાયેલા વાદળો સાંજ થતાં જ વરસી પડ્યા. ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો. ગાજવીજ સાથે અહીં તોફાની વરસાદ શરૂ થયો હતો. ગીર ગઢડા અને ગીર જંગલમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું. ધોધમાર વરસાદથી મુખ્ય રસ્તા પર વરસાદી પાણી વહેતા થઈ ગયા. ગીર ગઢડાના ધોકડવા, અંબાડા, નવા ઉગલા, જસાધાર, ચીખલકુબા, નેસ સહિત ગીર જંગલમાં વરસાદ નોંધાયો. તે ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદે જમાવટ કરી. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોએ સાંજ પડતા જ રમઝટ બોલાવી દીધી. ઉના, દીવ, કોડીનાર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડતા પાક માટે જાણે કાચું સોનું વરસ્યું. આ બાજુ અમરેલીના બગસરા પંથકમાં પણ વરસાદે બગડાટી બોલાવી. બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ બાજુ જૂનાગઢના માળિયા હટીનામાં પણ તોફાની વરસાદ વરસ્યો. માળિયાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી મહારાણા પ્રતાપ ચોક, બસ સ્ટેન્ડ, કેશોદ રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. રોડ પરથી પાણી વહેવા લાગ્યા. સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં અંદાજે 1 અઠવાડિયા બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા. વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ. તો રાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા. છેલ્લા 2 દિવસથી સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વાગડ વિસ્તારના મુખ્ય મથક પર રાપર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો. શહેરની મુખ્ય બજાર, એસટી બસ સ્ટેશન વિસ્તાર, માલી ચોક, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, માંડવી ચોક, આથમણા નાકા વિસ્તારમાંથી વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો 3 ઇંચ ખોલાયો. ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક થઈ. 209 ક્યુસેક પાણીની આવક સામે 209 ક્યુસેક પાણીની જાવક. મોરબી અને માળિયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ અપાયું. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘેરાયેલા વાદળો મન મૂકીને વરસી પડ્યા. સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. શાંતિપુરા, તેલાવ, શેલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વરસાદને કારણે અમદાવાદ સાણંદ રોડ પર વાહન વ્યવહારને અસર થઈ. વાવણીની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો સતત અને અવિરત વરસાદથી ગીરના જંગલે જાણે કે લીલી ચાદર ઉઢી લીધી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. ગીરમાં વરસાદી માહોલ બાદ આંખોને ઠંડક આપતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. વાદળો સાથે વાતો કરતા ગીરના ડુંગરો અને ઘટાદાર વૃક્ષોના નયનરમ્ય દ્રશ્યો નજરે આવ્યા. રાજકોટ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સતત બીજા દિવસે શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ છે. સાંજના 6 વાગ્યા બાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ. માધાપર ચોકડી, નાના મોવા સર્કલ, બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદ. ગ્રીનલેન્ડ ચોકડી જંકશન વિસ્તારમાં પણ વરસાદ. વરસાદી માહોલ રાજકોટના પોપટપરામાં પણ જોવા મળી રહ્યો છે અને પોપટપરાના ગરનાળામાં વરસાદી પાણી પણ ભરાવાનું શરૂ થઈ ગયું છે. જંકશન વિસ્તારના પાણી ત્યાં આગળ આવી ગયા છે. પોપટપરાના ગરનાળામાં પાણી ભરાતા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જાણે ગરનાળું ચોમાસામાં ન વાપરવું તેવું જ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે. એક તરફ ટ્રાફિક જામની સમસ્યાનો પણ સામનો રાજકોટ શહેરની જનતા કરી રહી છે. રાજકોટ ગ્રામ્યના વિસ્તારમાં વરસાદને લઈને સાંજથી સમાચાર આવી રહ્યા હતા, પરંતુ હવે રાજકોટ